નમસ્તે મિત્રો, આપ સૌનું સ્વાગત છે પ્રદ્યુમ્ન પાઠશાળામાં। અને આજે આપણે સંખ્યા પદ્ધતિ ચેપ્ટર છે તેનું છેલ્લું સ્વાધ્યાય એટલે કે સ્વાધ્યાય 1.5 આજે પૂર્ણ કરીશું। સ્વાધ્યાય 1.5 નો પ્રથમ પ્રશ્ન એ કિંમત શોધો એમ કે અહીંયા આપણને 3 કિંમત આપેલી છે, તે કિંમત આપણે મેળવવાની છે એમ કે। તો જોઈએ પ્રથમ કિંમત। તો પ્રથમ કિંમત આ પ્રમાણે છે 64 અને 64 ની 1/2 આપણને આપેલી છે એમ કે। તો શું થશે? તો 64 ની 1/2 આપેલી છે, તો શું કરશું? તો કે 64 ના આપણે ભાગ કરીશું। શેના? તો કે 64 ના 2 સાથે। તો આમ થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 પછી ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલા 1 2 3 4 5 ને 6 6 વખત 2 આવે એટલે કે 2 દુ 4 પછી 4 દુ 8 8 દુ 16 અને 16 દુ 32 અને 32 દુ 64 એમ કે। તો 2 કેટલી વખત આવ્યા? તો કે 2 6 વખત આવ્યા। એટલે અહીંયા આપણે આ પ્રમાણે લખીશું કે 2 ની 6 ઘાત। 2 ની કેટલી ઘાત થઈ? તો કે 2 ની 6 ઘાત થઈ એમ કે। 2 ની 6 ઘાત પછી 1/2 એમ કે। 2 ની 6 ઘાત 1/2। તો અહીંયા જુઓ, અહીંયા કાઉન્સમાં 2 ની 6 ઘાત અને બહાર 1/2। તો અહીંયા શું થશે? તો ગુણાકાર થશે એમ કે। તો 2 ની 6 ઘાત ગુણ્યા 1/2 એમ કે। તો હવે અહીંયા છેદ ઉડશે 6 નો અને 2 નો એમ કે। તો 2 તેરી 6 થશે અને 3 એકા 3 થશે। તો અહીંયા આ પ્રમાણે આવશે 2 અને 3 એકા 3। તો અહીંયા આવશે 2 ની 3 ઘાત। 2 ની 3 ઘાત એટલે તો કે 2 એકા 2 દુ 4 અને 4 દુ 8 એમ કે। તો અહીંયા કેટલા આવશે જવાબ? તો અહીંયા જવાબ આવશે 8। આ પ્રમાણે થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 2 દુ 4 અને 4 દુ 8। તો અહીંયા જવાબ આવ્યો આપણો 8 એમ કે। હવે જોઈએ દાખલા નંબર 2 એમ કે પ્રશ્ન બીજો। તો 32 ની કેટલી? તો કે 1/5 એમ કે। તો અહીંયા જો તો કે 2 દુ 4 4 દુ 8 8 દુ 16 અને 16 દુ 32 કેટલી વખત 2 આવ્યા? તો કે 1 2 3 4 ને 5 એમ કે। તો અહીંયા આ પ્રમાણે લખીશું 2 ની 5 ઘાત અને અહીંયા કાઉન્સ અને અહીંયા કાઉન્સની બહાર 1/5 એમ કે। શું થશે? કાઉન્સની બહાર સંખ્યા નીકળે તો આ પ્રમાણે થશે 5 ગુણ્યા 1/5 એમ કે। તો અહીંયા જો 5 5 શું થશે? તો કે ઉડી જશે। 5 5 ઉડી જાય એટલે શું થાય? તો કે 2 ની 1 ઘાત આવે અને કોઈ પણ સંખ્યાની માથે 1 ઘાત તો હોય જ તે, અને તે 1 ઘાત હોય એટલે એ 1 ઘાત આપણે લખતા નથી એમ કે। તો 1 ઘાત આપણે ન લખવાની હોય તો શું થાય? તો આ ઘાતને કાઢી નાખો એટલે માત્ર આપણો જવાબ આવી જશે 2 એમ કે। હવે જોઈએ દાખલો પ્રશ્ન 3। તો 125 અને એની 1/3 ઘાત। તો 125 ને આપણે આ પ્રમાણે લખીશું 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એમ કે। 25 25 અને 25 નો ગુણાકાર 5 સાથે કરો એટલે 125 જવાબ આવે એમ કે। તો અહીંયા લખીશું 5 ની કેટલી ઘાત? તો 5 ની 3 ઘાત અને 12 તો કે 1/3 ઘાત આપણને આપેલ છે એમ કે। તો અહીંયા શું થશે? ઘાતનો અને ઉપરની જે ઘાત રહે તેનો ગુણાકાર થશે। તો ગુણાકાર થાય તો આ પ્રમાણે આવશે 5 ની 3 ઘાત ગુણ્યા 1/3 એમ કે। અહીંયા 3 3 ઉડી જશે એમ કે, છેદ ઉડશે એટલે શું થશે? અહીંયા 5 ની માથે માત્ર 1 ઘાત આવશે અને હમણાં જ કીધું કે 5 ની માથે 1 ઘાત હોય તો આપણે તે લખીશું નહીં, એટલે આપણે ઘાતને શું કરીશું? તો કે રિમૂવ કરી નાખશું। એટલે આપણો જવાબ કેટલો થઈ ગયો? આપણો જવાબ 5 થશે। પ્રશ્ન 2 કિંમત શોધો। પ્રશ્ન પહેલો જોયો તે જ પ્રમાણે અને અહીંયા આપણને 4 કિંમત આપેલી છે, તે વારાફરતી આપણે જોઈશું એમ કે। અહીંયા પ્રથમ કિંમત 9 અને 3/2 ઘાત આપણને આપેલી છે। તો અહીંયા થશે 9 એટલે કે 3 તેરી 9 એટલે કે 3 ને આમ કરીએ 3 ગુણ્યા 3 એમ કે। 3 કેટલી વખત આવ્યા? તો કે 2 વખત। તો અહીંયા લખીશું 3 ની 2 ઘાત કાઉન્સ અને કાઉન્સની બહાર 3/2 એમ કે। તો અહીંયા લખીશું 3 અને એની 2 ઘાત ગુણ્યા
3/2 અહીંયા 2 અને 2 ઉડી જશે તો શું આવશે? તો જવાબ આ પ્રમાણે આવશે 3/3 ઘાત. 3/3 ઘાત એટલે કે અહીંયા જો 3 તેરી 9 અને 9 ગુણ્યા 3 કરીએ તો કેટલા થશે? તો 9 તેરી 27. તો અહીંયા જવાબ આવશે 27. હવે જોઈએ બીજો દાખલો. અહીંયા 32 અને એની 2/5 ઘાત. તો 32 એટલે શું થશે? તો કે 2/5 ઘાત થશે. તો કે હા થશે. અને અહીંયા 12 2/5. તો શું થશે? તો કે અહીંયા 2 અને 2/5 ઘાત ગુણ્યા 2/5. અહીંયા 5 5 ઉડી જશે તો જવાબ આવશે 2/2 ઘાત. 2/2 ઘાત એટલે તો 2 નો ગુણાકાર 2 સાથે કરવાનો. તો આ પ્રમાણે 2 ગુણ્યા 2 અથવા 2 નો વર્ગ એમ કે. તો જવાબ આવશે 4. હવે જોઈએ પ્રશ્ન 3. 16 અને એની 3/4 ઘાત આપણને આપેલી છે. તો અહીંયા લખીશું 16 એટલે શું થશે? તો કે 2/4 ઘાત થશે અને કૌંસની બહાર 3/4. તો જવાબ આવશે આ પ્રમાણે. તો અહીંયા 4 ગુણ્યા 3/4. અહીંયા 4 4 ઉડી જશે એટલે 2 કેટલી ઘાત? તો કે 2/3 ઘાત. 2/3 ઘાત એટલે જવાબ શું આવે? તો કે 2/3 ઘાત એટલે જવાબ આવશે 8 એમ કે. હવે જોઈએ પ્રશ્ન 4 એમ કે 125. હમણાં જ આપણે જોયું 125 એટલે શું થાય? તો કે 5/3 ઘાત થશે. 125 એટલે 5/3 ઘાત પછી -1/3 એમ કે. હવે જો તો અહીંયા લખીશું 5 અને એની માથે 3 ને ગુણ્યા -1/3. અહીંયા 3 3 ઉડી જશે. 3 3 ઉડી જતા હોય તો શું વધ્યા? તો કે માત્ર ને માત્ર આપણી પાસે વધ્યા 5 માથે -1. જો 5 માથે -1 હોય તો આપણે શું કરીશું? તો આ જે સંખ્યા રહી એને આપણે કરીશું વ્યસ્ત કરીશું. અહીંયા 5 ની નીચે કંઈ પણ સંખ્યા ન હોય તો કેટલા હશે? તો કે અહીંયા 1 હશે એમ કે. કોઈ પણ સંખ્યા નીચે કંઈ પણ ન આપેલું હોય ત્યારે માત્ર 1 આપેલા હોય તો વ્યસ્ત કરીએ એટલે શું થાય? તો કે 5 રહ્યા તે 5 નીચે આવી જાય અને આ 1 રહ્યા તે ઉપર વ્યા જશે. એટલે અહીંયા આ પ્રમાણે થશે 1 અને અહીંયા આવશે 5 એમ કે. અને આ જે ઘાત રહી તે કેવી થઈ જાય? તો કે માઇનસ હોય તો પ્લસ થઈ જાય છે. માઇનસ હોય તો પ્લસ થઈ જાય એટલે અહીંયા માત્ર ને માત્ર અહીંયા આપણે 5 લખીશું, એની પ્લસ ઘાત લખીશું નહીં. એટલે આ આપણો જવાબ થઈ ગયો 1/5 એમ કે. તો અહીંયા આપણો બીજો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો. પ્રશ્ન 3 સાદું રૂપ આપો એમ કે. તો અહીંયા પ્રથમ દાખલો 2 અને 2/3 ઘાત. પછી અહીંયા જે ટપકું રહ્યું જે બિંદુ આપણે કહીએ તે ગુણાકારની નિશાની સૂચવે છે એમ કે. તો ત્યાં પછી 2 અને 1/5 ઘાત આપણને આપેલી છે. તો અહીંયા શું કરીશું? તો અહીંયા બંને ઠેકાણે તો કે આધાર સરખો છે અને ઘાત રહી તે અલગ અલગ છે. જો આધાર સરખો હોય અને વચ્ચે ગુણાકારની નિશાની આપેલી હોય ત્યારે જે ઘાત હોય તેનો સરવાળો થતો હોય છે એમ કે. તો અહીંયા આ પ્રમાણે થશે. તો આધાર સરખો એટલે માત્ર અહીંયા લખીશું 2 અને અહીંયા લખીશું 2/3 પ્લસ 1/5 એમ કે. અહીંયા 3 અને અહીંયા 5 એમ કે. તો કે છેદ આપણે સરખા કરવા પડશે. જો છેદ સરખા કરવા હોય તો શું કરવું પડશે? તો કે આ બંનેનો ઉપર નીચે આપણે લસા લેવો પડશે એમ કે. તો લસા લેવા માટે તો આ જે 3 રહ્યા 3 ને આપણે 5 સાથે ગુણીશું એટલે 3 5 15 આવશે. અને અહીંયા 5 છે તેને આપણે 3 સાથે ગુણીશું તો ત્યાં પણ 3 5 15 આવશે. અને પછી શું કરીશું? તો અહીંયા આપણે જે સંખ્યા ગુણી તે જ આપણે ઉપર ગુણાકાર કરીશું. એટલે કે અહીંયા જો મિત્રો અહીંયા 3 અને અહીંયા 1/5 એમ કે. અહીંયા આપણે ગુણાકાર કરીશું 5 સાથે તો શું જવાબ આવ્યો? તો 5 3 15. અહીંયા જો 5 સાથે ગુણાકાર કર્યો હોય તો ઉપર પણ આપણે 5 સાથે જ ગુણાકાર કરવાનો. તો અહીંયા આવશે 5 સાથે ગુણાકાર. તો અહીંયા થશે 5 2 10 અને અહીંયા થશે 5 3 15 એમ કે. તો અહીંયા 15 પછી પ્લસના પ્લસ પછી શું થશે? તો અહીંયા જે 5 છે તેનો ગુણાકાર આપણે 3 સાથે કરીશું તો ઉપર પણ 3 સાથે ગુણાકાર કરવાનો એમ કે. તો 3 1 3 એમ કે અને 5 3 15 એમ કે. હવે જો અહીંયા 15 અને અહીંયા 15 તો બે જગ્યાએ 15 15 હોય તો અહીંયા આપણે લખીશું 2 અને તેની માથે 10 પ્લસ 3 તો અહીંયા 10 પ્લસ 3 અને 15 અને 15 તો બંનેમાં છેદ સરખા છે તો અહીંયા માત્રામાં લખીશું આપણે 15 એમ કે.
તો શું થશે 10 + 3 એટલે કે 13, તો અહીંયા લખીશું 2/13 એમ કે। તો આ થઈ ગયો આપણો જવાબ એમ કે। હવે જોઈએ પ્રશ્ન બીજો, 1 અને 1/3 અને 3/3 અને કૌંસની બહાર 7 આપને આપેલી છે। તો અહીંયા આ પ્રમાણે થશે 1/7 પછી તો કે 3 અને 3/3 અને ગુણ્યા તો કે 7 એમ કે। કૌંસની બહાર કોઈ પણ ઘાત આપેલી હોય અને કૌંસની અંદર કોઈ પણ ઘાત આપેલી હોય તો તેની સાથે ગુણાકાર થશે એમ કે। તો અહીંયા લખીશું 1/7 એટલે 1, 3 અને 3 ગુણ્યા 7 તો કે 3 × 7 = 21, તો અહીંયા થશે 3/21 એમ કે। હવે જો ઉપર 1 અને નીચે 3/21 છે તો આ પણ આપણો જવાબ તમને આપેલો હોય તો સાચો ગણાશે। પણ હવે મારે આ સંખ્યાને ઉપર લાવવી હોય તો શું કરીશ કે હું આ પદને વ્યસ્ત કરીશ। ઉપર જે સંખ્યા રહે તે નીચે આવી જશે અને નીચે જે સંખ્યા રહે તે ઉપર આવી જશે। તો અહીંયા આ પ્રમાણે થશે 3 અને 3/21। હવે 21 પ્લસ હતી તો કેવી થઈ જશે તો કે માઇનસ થઈ જશે। કેવી? માઇનસ। અને છેદમાં જે 1 રહ્યા તે 1 આવે અને તે 1ને આપણે લખવાની જરૂર નથી એમ કે। હવે જોઈએ પ્રશ્ન 3, તો 11/11 અને અહીંયા જે ઉપર 11 છે તેને 1/2 આપણને આપેલી છે અને અહીંયા જે 11 છે તેને 1/4 આપણને આપેલી છે। અને આ જે લીટો રહ્યો તે શું કહે છે તો એ ભાગાકારની નિશાની આપણને સૂચવે છે એમ કે। તો બંનેના આધાર સરખા હોય અને ભાગાકારની નિશાની હોય તો શું થશે તો ઉપર જે ઘાત આપેલી હોય તેની બાદબાકી થશે। તો અહીંયા લખીશું 11 અને 1/2 માઇનસ 1/4। અહીંયા જો મિત્રો તો કે અહીંયા છેદ સરખો નથી તો છેદને સરખો કરવા માટે આપણે લસા લેવો પડે। તો હમણાં આપણે જોઈ ગયા તે પ્રમાણે છેદ સરખો કરવા માટે લસા લેશું। તો લસા કઈ રીતે લેવો તો અહીંયા 4 છે તો અહીંયા પણ 4 આપણે કરવા જોઈએ। તો 4 કરવા માટે શું કરીશું તો કે 2 નો ગુણાકાર 2 સાથે કરીશું। અહીંયા 2 નો ગુણાકાર 2 સાથે કર્યો તો ઉપર પણ 2 નો ગુણાકાર 2 સાથે કરવાનો। અહીંયા તો 4 છે જ તે તો 4 નો ગુણાકાર 1 સાથે ને અહીંયા 1 નો ગુણાકાર પણ 1 સાથે। તો અહીંયા શું થશે તો કે 2 × 2 અને 2 × 2 4 એમ કે। તો અહીંયા તો કે 1 × 1 અને અહીંયા 4 × 4 છેદ બંનેમાં સરખા તો શું થશે તો આ પ્રમાણે। તો અહીંયા લખીશું 11, 2 અને 1 તો કે 2 - 1 અને છેદમાં બંને સંખ્યાના છેદ સરખા છે તો અહીંયા લખીશું 4 એમ કે। 2 માંથી 1 ને બાદ કરો એટલે કેટલા વધ્યા તો કે અહીંયા આવશે માત્ર ને માત્ર 1 અને અહીંયા આવશે 4 એમ કે। તો કે 1/4 આપણને જવાબ મળે એમ કે। હવે જોઈએ પ્રશ્ન 4 એમ કે છેલ્લો પ્રશ્ન અને આ જે આપણું સંખ્યા પદ્ધતિ રહ્યું તેનો પણ છેલ્લો પ્રશ્ન। અહીંયા મિત્રો જોઈએ તો અહીંયા ઘાત આપણને સરખી આપેલી છે પરંતુ આધાર સરખા નથી। ઘાત સરખી હોય અને આધાર સરખા ન હોય તો શું થશે તો કે આધારનો ગુણાકાર કરી નાખવાનો। તો અહીંયા આ પ્રમાણે થશે 7 × 8 અને ઉપર જે ઘાત રહી તે લખી નાખવાની 1/2 તે એક જ વખત લખાશે એમ કે। તો અહીંયા લખીશું 7 × 8 = 56 અને 56 તો કે 1/2 એમ કે। તો આ થઈ ગયો આપણો જવાબ એમ કે 56 અને એની 1/2। તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે જણાવો અને તમારા જે ફ્રેન્ડ સર્કલ છે તેમાં પણ આપણા જે વિડીયો રહ્યા તે મોકલજો એમ કે। અહીંયા આપણે સંખ્યા પદ્ધતિનું જે પહેલું ચેપ્ટર રહ્યું તે સંપૂર્ણ રીતે પૂરું કર્યું છે અને તેની જે ગાલાની જે સ્વાધ્યાય પોથી રહી તેના પણ આપણે વિડીયો નાખીએ છીએ એમ કે। હવે આપણે તમારી 50 માર્કની એક ટેસ્ટ રાખીશું। જે ટેસ્ટ તમારે આપવાની છે હું તમને ગ્રુપની લિંક આપીશ અને એ ગ્રુપમાં એ ટેસ્ટ હું તમને મોકલીશ એમ કે। અને જે ટેસ્ટ જે વિદ્યાર્થી આપશે તેની ટેસ્ટ હું ખુદ જોઈશ અને તેનો વિડીયો પણ હું તમને બનાવીશ કે તમારે કેટલા માર્ક આવ્યા એમ કે। તો આ વિડીયો તમને કેવો લાગ્યો તે પણ અમને જણાવો અને બીજા આપણા આવા જ વિડીયો જોવા માટે આપણી આ જે ચેનલ રહી પ્રદ્યુમ્ન પાઠશાળા તેને સબસ્ક્રાઈબ કરી લો। જો તમને મારી મહેનત ગમતી હોય તો તમે આ વિડીયોને લાઇક પણ કરજો એમ કે। બીજા વિડીયોમાં ફરીથી મળીશું। જય હિન્દ, જય ભારત।